વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે રાત્રિના દીકરીની છેડતી બાબતે બગડાટી બોલી. પરિવાર પર હુમલો કરવા ગયેલ 6 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગારીડા ગામ ખાતે રહેતા ફરિયાદી રૂકમુદ્દીન અમનજીભાઈ માતકિયા વાંકાનેર સિટી પોલીસ મથકમાં આરોપી ફિરદોસભાઈ મુનાભાઈ જુનેજા, શબીરભાઈ સમાભાઈ, ફૈઝલ મુનાભાઈ જુનેજા, ઇમરાન શમશેરભાઈ ખલીફા, બશીર ખલીફા અને શમશેર ખલીફા વિરુદ્ધ ગુરુવારે સવારે 10 વાગ્યે ફરિયાદ નોંધાવી છે કે વાંકાનેરના ચંદ્રપુર ગામ ખાતે રહેતા ફરિયાદીના બહેન રિઝવાનાબેનની દીકરીની આરોપી ઇમરાન ખલીફા છેડતી કર્યો, જેથી આ બાબતે આરોપીને ઠપકો આપતા આ બાબતનું સારું નહીં લાગતા ઉપરોક્ત તમામ આરોપીઓએ ફરિયાદીની બહેન તથા બનેવી સહિતના પરિવારજનો પર હુમલો કરી માર માર્યો હતો. જે બાદ ફરિયાદી તથા શાહેદો આ મામલે બુધવાર રાત્રિના 9 વાગ્યે સમાધાન માટે આરોપીના ઘરે જતા આરોપીઓએ ફરિયાદી તથા શાહેદો પર લોખંડના પાઇપ, છરી તથા ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો, જેમાં 8 લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ હાલ આ બનાવમાં વાંકાનેર સિટી પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદાનું ભાન કરાવવા તજવીજ શરૂ કરી છે.